બ્રેડમાંથી એકદમ સરસ મજાની ક્રિસ્પી ટીકી બનાવશું. 5 સ્લાઇસ બ્રેડ લેશું, એમાં થોડું પાણી એડ કરી 5 મિનિટ રહેવા દેશું. હવે એને મસળી લેશું. બટેટા છીણીને એમાં એડ કરી દેશું અને 2 ચમચી જેટલો રવો અને 2 ચમચી બેસન બાઇડિંગ માટે એડ કરશું. ખાંડેલું લસણ, છીણેલું આદું, સમારેલું લીલું મરચું, લીલા ધાણા એડ કરી દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, હળદર, ચાટ મસાલો, ચપટી હિંગ એડ કરી બધું સારી રીતના મિક્સ કરી લઈએ અને ડો બનાવી લઈએ. હવે આ ડોમાંથી આપણે ટીકીના શેપ આપી દઈએ. કઢાઈમાં થોડું તેલ ગરમ મૂકી દઈએ. તેલ ગરમ થાય એટલે ટીકી એમાં એડ કરી લઈએ અને 2 બાજુ ફેરવીને આપણે એને ક્રિસ્પી એકદમ સેલો ફ્રાય કરી લઈએ. એકદમ સરસ મજાની ક્રિસ્પી આપણી ટીકી રેડી થવા આવી રહી છે. તો આ ટીકીને બાળકોને લંચ બોક્સમાં આપી શકાય, હળવા ડિનર તરીકે કે સવારમાં નાસ્તા તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય, અથવા ચટણી, દહીં વગેરે એડ કરી આની ચાટ બનાવી પણ તમે ઉપયોગમાં લઈ શકો છો. તો એકદમ ક્રિસ્પી આપણી ટીકી થઈ ગઈ છે રેડી.